નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળે માવઠું થાય એવી શક્યતાઓ છે। રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અડધા ગુજરાતમાં માવઠું વરસવાની શક્યતાઓ રહેલી છે। જોકે આવનારા દિવસોમાં જ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાન થાય એવી શક્યતાઓ રહેલી છે। કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું વરસશે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાત પર માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે। જોકે ખેડૂતો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે। આવનારા 3-4 દિવસમાં જ ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાઈ શકે છે। જોકે અડધા ગુજરાતમાં માવઠાનો ખતરો તોલાઈ રહ્યો છે। રાજસ્થાન પર 25 તારીખ આજુબાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવા જઈ રહ્યું છે। જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે। ખાસ કરીને તારીખ 25થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। જોકે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થવાની પણ શક્યતા છે। જોકે આ માવઠાની સૌથી વધુ અસર ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। તે સિવાય દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ માવઠું થાય એવી શક્યતાઓ છે। રાજસ્થાન પર 25 તારીખ આજુબાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 25, 26 અને 27માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 25 તારીખ આજુબાજુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેના કારણે 25 તારીખે ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદી કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થાય એવી શક્યતાઓ છે। જ્યારે 26 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે। જોકે 27 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક ભાગોમાં માવઠું થાય એવી શક્યતાઓ છે। આમ ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તારીખ 25થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।